હેલો એવરીવન, મારું નામ માર્ક છે અને હું એક વિઝા કન્સલ્ટન્ટ છું અમદાવાદમાં. આજનો જે ટોપિક છે કે તમારે યુકેવીએ અકાઉન્ટ કઈ રીતે બનાવવું. યુકેવીએ અકાઉન્ટ બનાવવું એટલા માટે જરૂરી છે કે તમારો વિઝા ગ્રાન્ટ થાય તો તેને આ અકાઉન્ટમાં લિંક કરવાનું રહેશે, જેનાથી તમારો ઈ વિઝા ત્યાં તમારા એકાઉન્ટ જોડે લિંક રહે. આ પ્રોસેસ તદ્દન નવી છે. ઘણા બધાને વિઝા આવ્યા પછી પણ આ અકાઉન્ટ બનાવી શકો છો. અને અત્યારે જ્યારે તમે એપ્લિકેશન સેન્ટર પર જાઓ છો ત્યારે ઘણીવાર એ લોકો પૂછે છે કે તમારું આ એકાઉન્ટ બનાવેલું છે કે નહીં. સો તે અકાઉન્ટ અત્યારે આપણે બનાવતા શીખીશું. અને આફ્ટર વિઝા તમને મળી જાય, તમને ગ્રાન્ટ થઈ જાય, તો એના પછી સ્ટેપ કરવાના છે એ હું તમને આગળ એક બીજા વિડીયોમાં શીખવીશ. સો સૌ પ્રથમ તમારે આ લિંક તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર છે આ સેટઅપ કરવા માટે. સૌ પ્રથમ પાસવર્ડ, કારણ કે તેમાંથી આપણે ડિટેલ લઈશું તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, એક્સપાયરી ડેટ ઓફ પાસપોર્ટ. પછી તમારે જવું પડશે એપ્લિકેશન નંબર. હવે એપ્લિકેશન નંબર જો તમારે જોવો હોય તો તે તમને તમારી જે એપ્લિકેશન ફોર્મ હશે તેમાં ઉપર અહીંયા મેન્શન કરેલો આવે છે. ઓકે, સો તમે આ એપ્લિકેશન નંબરથી તમારું અકાઉન્ટ સેટઅપ કરી શકો. એના પછી જરૂર પડશે તમારે ઈમેલ આઈડીની અને મોબાઈલ નંબર. આટલી વસ્તુ જો તમે હશે તો તમારો યુકેવીએ અકાઉન્ટ તમે બનાવી શકો. સો અહીંયા ક્રિએટ યુકેવીએ અકાઉન્ટ પર આપણે ક્લિક કરીશું. એના પછી જો તમારો વિઝા નવેમ્બર 2024 પહેલાનો હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો. અને એના પછી જો ગ્રાન્ટ થયો હોય, કારણ કે નિયમ એવો છે કે 2024 ફર્સ્ટ નવેમ્બર પછી જે વિઝા છે એ પણ તમારે લિંક કરવાના રહેશે, કારણ કે એની પહેલાના સ્ટીકર વિઝા હોય છે. સો આમાં પણ નો કરીને નેક્સ્ટ. એના પછી કે તમારી જોડે એપ્લિકેશન નંબર છે કે નહીં, તો હા આપણી જોડે છે એટલે આપણે કન્ટિન્યુ કરીશું. કન્ટિન્યુ કર્યા પછી તમને ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમે પોતાની બનાવતા હો તો તમે મી પર ક્લિક કરી શકો છો. હું અહીંયા બીજા માટે બનાવું છું તો સમવન એલ્સ પર. હું ખાલી અકાઉન્ટ હોલ્ડર રહીશ તો એની પર ક્લિક કરીને નેક્સ્ટ. તમે અહીંયા કોઈ પણ નંબર લખીશું. તમે તમારું નામ એઝ પર પાસપોર્ટ લખીશું. એની પર ક્લિક કર્યા પછી તમારી કન્ટ્રી ઓફ નેશનાલિટી ઇન્ડિયા, કન્ટિન્યુ. તમારો પાસપોર્ટની જે એક્સપાયરી ડેટ હોય એ તમારે મેન્શન કરવાની રહેશે. તમે તમારો પાસપોર્ટ અહીંયા મેન્શન કરીશું. કન્ટ્રી ઓફ ઇશ્યુ ઇન્ડિયા. શું તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ છે? જે પણ એક્સપાયરી ડેટ હોય એ તમારે મેન્શન કરવાની રહેશે. કન્ટિન્યુ. તમારી જે પણ બર્થડે હોય કન્ટિન્યુ. એના પછી જે ઈમેલ આઈડી પર તમારે મેલ જોઈતો હોય, આ ઈમેલ આઈડી નો એક્સેસ તમારી જોડે ઓલવેઝ હોવો જરૂરી છે, કારણ કે આફ્ટર લેન્ડિંગ પણ તમારે આ કામ આવી શકે. સો તેની માટે અહીંયા મેલ આઈડી અપાવે છે. 10 મિનિટ માટે આ ઓટીપી જે સિક્યુરિટી કોડ હોય છે વેલિડ હોય છે. સો તમને જ્યારે પણ મેલ આવે એના પછી કન્ટિન્યુ. કન્ટિન્યુ કર્યા પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબરમાં ખાસ આગળ +91 લગાવવું પડશે. કન્ટિન્યુ પર ક્લિક કરશો. સિક્યુરિટી કોડ અહીંયા એન્ટર કર્યા પડશે. કન્ટિન્યુ પર ક્લિક કરશો. તમારે જો તમારા કોઈ અકાઉન્ટ હોલ્ડ આપવું હોય તો તમે અહીંયા યસ કરીને એનું મેલ આઈડી અહીંયા નાખી શકો છો. આપણે નથી આપવું તો અહીંયા નો કરીને કન્ટિન્યુ કરીશું. તમારું જે અકાઉન્ટ બન્યું હશે એની ડિટેલ તમારે અહીંયા કમ્પ્લીટલી ચેક કરવાની. જો તમે અહીંયાથી ચેન્જ કરવી હોય, કશી ભૂલથી થઈ હોય તો તમે અહીંયાથી ચેન્જ કરી શકો. તમે અહીંયા ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરશો. સો એના પછી તમારું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે અને તમને એક મેલ પણ આવી જશે કે તમારું એકાઉન્ટ બનેલું છે. સો આ અકાઉન્ટ બનેલું હશે
સો તમારો વિઝા જ્યારે પણ તમારા હાથમાં આવશે તો એના પછી ખાલી તમારે આમાં લિંક કરવાનું રહેશે. સો એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.